પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે। ઓકલેન્ડ પહોંચતા જ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વાટાઘાટો કરી। આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે પીપલ ટુ પીપલ કનેક્ટ વધારવા તેમજ સાંસ્કૃતિક આદાન પ્રદાન મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। પીએમ મોદી ઓકલેન્ડના વાયોડક્ટ બિઝનેસ સેન્ટર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં રમતગમત અને વ્યાપાર જગતના અગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને વૈશ્વિક મંચ પર ભારતની ઝડપી આર્થિક પ્રગતિ તેમજ વિકાસની ગાથા રજૂ કરી હતી। હું તમને ખાતરી સાથે કહી શકું છું કે આજ પહેલા, આનાથી પહેલા ન ભૂતો ન ભવિષ્યથી આ પહેલા તમે ક્યારે પણ આવો નજારો ઓકલેન્ડનો નહીં જોયો હોય। જો અમારી તરફ, આ તરફ તમને ચારે તરફ અત્યારે માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે અને આ છે નવા ભારતની શરૂઆત। જી હા, નવા ભારતની શરૂઆત। જો આ ઉત્સાહ ભારતીયોનો અત્યારે રોડ પર ચારે તરફ ભારતીયો દેખાઈ રહ્યા છે, કારણ કે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે એફટીએ જે થયું છે તેને લઈને ભારતીયોમાં ખૂબ ઉત્સાહનો માહોલ અને આ તરફ જો તમે ચારે તરફ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। શું કહેશો ગુજરાતીઓ? કેવું લાગે છે અહીંયા આવીને? તમે જ્યાં પણ નજર કરશો ત્યાં માત્ર ને માત્ર મોદી મોદીના નારા સંભળાઈ રહ્યા છે અને આજે આ ઐતિહાસિક ક્ષણો અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો। TV13 ગુજરાતી, જિજ્ઞા રાજગોર જોશી, ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ।